રમજામાં આગળ વાત કરીએ તો મહુવાના લોયંગા ગામમાં તળાવનો પાળો તૂટી ગયો છે। તળાવનો પાળો તૂટતા પાણી નદીમાં વહી ગયું છે। મહત્વનું છે કે લોગંડી ગામના તળાવ થયા છે ઓવરફ્લો। હવે તમને જણાવી દઈએ કે જે રીતે લોગંડી ગામના તળાવમાં પાણી વહેતા થયા છે તે દરમિયાન ઓવરફ્લો થયો છે। જો કે સદનસીબે જાનહાનિ ટળી છે। તંત્રને જાણ કરતા તંત્ર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું। ના તળાવ અમારે તૂટવાની કારણ છે જૂનો પાળો હતો અને ઉપરથી માટી બધી ધોવાણ થઈ ગયું છે અને ગામમાં કાંઈ નુકસાન થયેલ નથી। અચ્છા, આ જે તળાવ જે છે એનો પાળો જે ખાસ કરીને બનાવ્યો હતો એની અંદર પછી ઈ તૂટી ગયો હતો અગાઉના વરસાદમાં, અને ત્યાર પછી પાછા હજાર રૂપિયા ગામના ઉઘરાવીને તમે આ પાળો રિપેર કરાવ્યો, બ્લોક પાળો કરીને આ પાછો તૂટી ગયો તો શું કહેશો તમે? તે સાહેબ આ પછી ઉપરનો જે કાચી માટી હતી એનું ધોવાણ થઈ ગયેલું છે અને એને લીધે પાળો તૂટ્યો છે। શું બનાવ્યું? ઉમેશ કલસરિયા મારું નામ છે, આસિસ્ટન્ટ એન્જિનિયર લઘુ સિંચાઈ પંચાયત પેટા વિભાગ મહુવા। આજે લોંગિયા ગામે ઉપરવાસમાં થોડો ભારે વરસાદ અને પાઇપિંગ એક્શનના કારણે લોંગિયા ગામે આવેલ સ્મશાન પાસેનું જે તળાવ છે એ માટી પાળો છે એ પાઇપિંગ એક્શનના કારણે ધોવાયેલ છે અને માટી પાળો ધોવાવાથી લોંગડી તથા લોંગિયા આસપાસના ગામના કોઈને જાનમાલની નુકસાની થયેલ નથી।